જે પેટર્ન રહી આ વખતના જે ફર્સ્ટ વોટર્સ છે, આ વખતનો જે માહોલ આખો ઇલેક્શનમાં જોવા મળ્યો, નવા યુવાઓ કઈ બાબતોને ધ્યાનમાં રાખીને મત આપશે? યુવાનો મુખ્યત્વે છે એ તો વિકાસની સાથે, અને બીજું જે છે એમને કોઈ બીજા જે ગવર્નન્સ પોઈન્ટ ઓફ વ્યૂ કહીએ કે લીડરશિપ બીજી કોઈ જોઈ જ નથી. કે 2014 જોઈએ તો 10 વર્ષ સુધી છે અમને મોદી સાહેબની અહીંયા જે છે લીડરશિપ જોયેલી છે, અને એ પહેલાં જોઈએ તો 2002 થી 2014 સુધી ગુજરાતમાં જોયેલી છે. એટલે કોઈ પણ યુવા મતદાર જે છે એમને તો જે ગુજરાત અને ભારત બંને માટે જોઈએ તો એમને લીડરશિપ મોદી સાહેબની જોઈ હોવાથી એ મને લાગે છે કે એ યુવા મતદારો તમામ જે છે એ બીજેપી તરફી હોય એટલે વોટિંગ કરી શકે છે. બિલકુલ. તો આની વચ્ચે જ અન્ય પણ એક મહત્વના સમાચાર આવી રહ્યા છે સુરતથી. સુરતમાં મતદારોમાં અનેરો જે ઉત્સાહ સામે આવ્યો છે. મતદાન કરવા માટે મતદાતાઓની લાંબી કતારો જોવા મળી છે. ભર બપોરે પણ આ કતારો જે સામે આવી છે. લોકશાહીનો સૌથી મોટો પર્વ એટલે કે લોકસભાની ચૂંટણી 2024નું મતદાન ચાલી રહ્યું છે, ત્યારે ત્રીજા તબક્કાની આ ચૂંટણીમાં દ્રશ્ય સીધા જોઈ શકાય છે સુરતના ડિંડોલી વિસ્તારમાં, કે જ્યાં મોટી સંખ્યામાં લોકો મતદાન કરવા પહોંચ્યા છે. નવસારી લોકસભાની આ બેઠક છે, કારણ કે સુરતમાં જે પ્રકારે ભાજપનો ઉમેદવાર બિનહરીફ ચૂંટાઈ આવતા સુરતમાં મતદાન નથી કરવાનું, ત્યારે 50% જે સુરતમાં મતદાન કરવાનું છે તેમાં પણ નવસારી લોકસભા 15 લાખ કરતાં વધુ લોકો જ્યારે મતદાન કરવાના છે, ત્યારે નવસારી લોકસભાની લિંબાયત વિધાનસભાની આ વિસ્તાર છે. દ્રશ્ય સીધા જોઈ શકાય છે સરકારી સ્કૂલમાં કયા પ્રકારે લાઈનો લાગી છે. સવારથી આ જ પ્રકારની લાઈનો અહીંયા જોવા મળી રહી છે. અસહ્ય ગરમી અને બફારા વચ્ચે સુરત સિટી વિસ્તારમાં ભલે મતદાન ધીરે ધીરે ઓછું થઈ રહ્યું હોય, પણ સુરતની નજીક આવેલા સ્લમ વિસ્તારો છે તેમાં ભારી સંખ્યામાં મતદાન થઈ રહ્યું છે. દ્રશ્ય જ ઘણું બધું કહી જાય છે કે મતદાન માટે લોકો કેટલા જાગૃત છે, કારણ કે કહી શકાય કે ભણેલા લોકો જાગૃત નથી તેટલા શ્રમિક વિસ્તારના લોકો જાગૃત છે, અને વહેલી સવારથી આ જ પ્રકારની લાઈનો જોવા મળી રહી છે, અને કદાચ આ લાઈનો સાંજે 6 વાગ્યા સુધી આ જ પ્રકારે જોવા મળશે. કેમેરામેન ભરતને કંઈ દ્રશ્ય બતાવવાના પ્રયાસ કરશે કે જે પ્રકારની લાઈનો છે સવારથી આ જ પ્રકારે લાઈનો લાગી છે. સરકારી જે શાળા છે આ શાળામાં 6 જેટલા મતદાન મથકો આવેલા છે, એટલે કે 6 જેટલા મતદાન મથકોમાં ગમે તે મતદાન મથકમાં જાઓ તમને આ પ્રકારની લાંબી લાઈનો જોવા મળશે. પુરુષો હોય, મહિલાઓ હોય, તમામ લોકો હોય, વૃદ્ધાઓ અહીંયા પહોંચી રહ્યા છે. કહી શકાય ગરમીને લઈ કોઈ ડિહાઇડ્રેશન ના થાય તેના માટે ચૂંટણી પંચ દ્વારા પાણીની વ્યવસ્થા કરવામાં આવી છે. મેડિકલની ટીમો તૈનાત કરવામાં આવી છે, પણ જે પ્રકારે મતદાન થઈ રહ્યું છે ચોક્કસ કહી શકાય લિંબાયતની વિધાનસભાનો આ વિસ્તાર કે જે નવસારી લોકસભામાં આવે છે, મોટી સંખ્યામાં અહીંયા મતદાન લોકો ઉત્સાહભેર કરી રહ્યા છે. કેમેરામેન ભરત બ્રહ્મભટ્ટ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત. વધુ એક મહત્વના સમાચાર. હવે મતદાનને ફક્ત 4 કલાક બાકી રહ્યા છે. આપ તમામ લોકોને વિનંતી છે કે આ 4 કલાકને બને એટલું વધારે રીતે યુટિલાઇઝ કરવામાં આવે. આપની આસપાસમાં જાઓ, કોઈ મતદાન નથી કર્યું તો તેને પકડીને લઈ જાઓ મતદાન કરવા માટે, કારણ કે આ પવિત્ર ફરજની સાથે સાથે આપણે